નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત સમાજ માટે રાજુ કરપડાનો મોટો સંદેશ સામે આવ્યો છે। તેમણે દિલથી કહ્યું છે, મને માફ કરજો, હું મહાપંચાયતમાં આવી શક્યો નહીં। હવે પ્રશ્ન એ છે કે આ સંદેશ પાછળ રાજકારણ શું છે? શું કોઈ રાજકીય દબાણ છે કે વ્યક્તિગત કારણ? આવો સાંભળીએ રાજુ કરપડા પોતે શું કહી રહ્યા છે। સાથીઓ, હું આપ સૌનો ભાઈ રાજુ કરપડા। હાલ જે ગુજરાતની અંદર જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડને લઈને આપ સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા હતા એ યાર્ડના સત્તાધીશો, કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ, આ તમામ લોકો જ્યારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી। ક્યાંક ને ક્યાંક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી। જૂઠા કેસમાં અમને લોકોને ફસાવવાના પૂરતા પ્રયત્ન થયા। દુઃખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને, આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો। ક્યાંક ને ક્યાંક હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે। જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે। ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જ્યારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય, પૂરતા ભાવ ન મળે, આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે। તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી। આજે હું વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી 31 તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે। આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય। દોસ્તો, આ સંમેલનમાં હું જેલમાં છું, મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો। આ સંમેલન સમયે હું હાજર નહીં હોય, મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું, આ વાતનું મને દુઃખ છે। પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું? મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે, અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા, જેના કારણે આજે અમે જેલમાં છીએ। દોસ્તો, જેલમાં ગમે એટલું રહેવું પડશે, અમે રહેવા માટે તૈયાર છીએ। પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત મિત્રો, તમે સાંભળ્યું રાજુ કરપડાનો સંદેશ। શબ્દોમાં એક નમ્રતા, ખેડૂત પ્રત્યેની લાગણી અને એક સ્પષ્ટ સંદેશ છે કે સંઘર્ષ હજી ચાલુ છે। હવે જોવાનું એ રહે છે ખેડૂત સંગઠન આ સંદેશ પછી શું નિર્ણય લે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।